સરખેજનું તળાવ ઓવરફ્લો થયું છે ને જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ કારની હાલત તમને જોઈને ખબર પડશે કે કેટલું પાણી છે। કાકા જે છે તે કેડસમાં પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરે છે પરંતુ પાણીમાંથી નીકળી ના શકાય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે। આ પાણી જે છે તે લોકોના ઘરમાં ઘૂસ્યા છે। ઠીક મારી પાછળના દ્રશ્યો તમને બતાવીશ કે લોકોના ઘરમાં જે પ્રકારે પાણી ઘૂસ્યું છે અને લોકો અત્યારે હાલ પાણી બહાર કાઢવાની જહેમત જે છે તે ઉઠાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આખી રાત આ પ્રકારે પાણી બહાર કાઢતા હોય તે પ્રકારની સિચ્યુએશન આ સ્થાનિક લોકોની થઈ છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, તેમના ઘરમાં જઈશું કે કેવા પ્રકારની સિચ્યુએશન થઈ છે। તમે જોઈ રહ્યા છો કે આ ઘરમાં આ પ્રકારે સમગ્ર ઘરમાં પાણી હતું। પાણીના કારણે જ્યાં જુઓ ત્યાં તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે આખા ઘરમાં એમના ઘરની અંદર આ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે અને જેના કારણે આ ફ્રીજ એમણે આ રીતે ઈંટ ઉપર મૂકવાની નોબત જે છે તે આવી છે અને એમના આ જે ઘરની અંદર આખું ઘર જે પાણીમાં હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। જોઈ રહ્યા છો કે આ રીતે એમના ઘરની અંદર ડોલ મૂકી છે, ડોલ પણ પાણીમાં તરતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। બાથરૂમની અંદર પણ પાણી ભરેલું જોવા મળી રહ્યું છે। આખી રાત આ લોકોએ આ પાણીની અંદર વિતાવી છે એટલે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ઘર વખરીનો જે સામાન જે છે તે પણ પલળી ગયો હોય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે। આ રીતે આખા ઘરની અંદરની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે। આખા ઘરમાં જ્યાં જાઓ જે જુઓ જે સ્થળે જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ પ્રકારે જે પાણીની અંદર આખી રાત વિતાવી હોય તે પ્રકારની જહેમત આવી છે। આ એમનું રસોડું છે અને રસોડાની અંદર પણ આ જ પ્રકારની સિચ્યુએશન જે પાણીવાળી જોવા મળી રહી છે એટલે કે ઘર વખરીનો સામાન થી માંડીને જે જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે તે પણ પાણીમાં પલળી ગઈ હોય તે પ્રકારે લાગી રહ્યું છે। સ્થાનિક લોકો જે છે તેમની સાથે વાત કરીશું, ક્યારથી આ પાણી ભરેલું છે, ક્યારથી આ પાણી ભરેલું છે અને કેટલા સમયથી આ પાણી કાઢવાની પ્રયાસ કરો છો અને આખી રાત ઊંઘ આવી છે કે કેમ? ઊંઘ આખી રાત સર આવી નથી અમને। કાલ સવારે 10 વાગ્યાથી અમે આ જ પોઝિશનમાં છે। કાલ સવારે 10 વાગ્યાથી અમે પાણી ઘરમાંથી કાઢીએ છીએ। આખી રાત છોકરાઓ ઊંઘ્યા નથી, અમે રસોઈ બનાવી નથી, અમે જમ્યા નથી। કેટલું નુકસાન હશે તમારા આખા ઘરમાં? કેટલું પાણી? અમારા 10-15 હજારના તો ઘઉં જ પલળી ગયા છે। ગોદડા ગાદલા બધું નુકસાન બહુ થઈ ગયું છે અમારું। હા, આખો ઘરનો સામાન પણ આ રીતે પાણીમાં પલળી ગયો? હા, ઘરનો બધો સામાન, બીજો કપડાં લતા બધું, તિજોરીનો બધો સામાન બધું નુકસાન બહુ થઈ ગયું છે। આખી રાત કેવી રીતે કાઢી? આખી રાત અમે બેસીને જ કાઢી છે ખાટલા ઉપર। ઘરમાં ડેંડા આવી ગયા હતા, એને મારીને એનાથી બચવા પ્રયાસ કર્યા અમે કાઢીને। જી બિલકુલ, તો આ દર્દભરી દાસ્તરનાક વણી રહ્યા છે। રાત કેમની કાઢી છે એમને આંખોના રુદન જ કહી રહ્યા છે કે કેવી રીતે આખી રાત પસાર કરી છે। સ્થાનિક લોકો પણ એટલા જ પરેશાન છે। આખા ઘરનો આખો પરિવાર જે છે તે રોઈ અને રાત કાઢી હોય તે પ્રકારે આ ભારે વરસાદના કારણે તેમની સ્થિતિ થઈ હોય તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે। આખી રાત જાણે પરાણે કાઢી હોય તે પ્રકારની વાત આ સ્થાનિક લોકોના મુખેથી કાઢી છે। જાય તો જાય ક્યાં, કારણ કે બહાર તળાવ ઓવરફ્લો થયું છે ને તેનું પાણી ઘરમાં ઘૂસ્યું છે। આખી રાત આ પ્રકારે પાણી કાઢવામાં આ તેમની ગઈ છે ને હજુ સુધી આ પાણી જે છે તે ઘરની અંદરથી નીકળવાનું નામ નથી લેતું અને સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।